હવે આજે આપણે મરાઠાઓનો ઇતિહાસ જોઈશું અને જેમ ગયા વખતે આપણે સલ્તનત અને મુઘલનો ઇતિહાસ જોયો ત્યારે કહ્યું હતું કે આમાંથી બહુ પૂછાવાની શક્યતા નથી. ઐતિહાસિક રીતે ખૂબ મહત્વ છે એનું, પણ અત્યારે જે સરકારી નીતિ ચાલી રહી છે પ્રમાણે એવું લાગે છે કે એમાંથી બહુ પૂછાશે નહીં, પણ મરાઠાઓના ઇતિહાસમાંથી ઘણું બધું પૂછાવાની શક્યતા છે. એટલે આમાં આપણે જે જોઈશું એ તમારા માટે મહત્વનું બની શકે. તો મરાઠાઓનો ઇતિહાસ એ શિવાજીના ઉદયથી શરૂ થાય છે. એનો અર્થ એ નથી કે એના પહેલા મરાઠાઓ નહોતા. શિવાજીના જે પિતા હતા શાહજી ભોસલે, એ શાહજી ભોસલે એ તે સમયે દક્ષિણ ભારતમાં બે મુસ્લિમ રાજ્યો હતા, ગોળકોંડા અને બીજાપુર. એમાં એ સેવા આપતા હતા, એટલે કે નોકરી કરતા હતા અને એ મોટા પદ ઉપર હતા એમાં, એટલે એમને જાગીર પણ આપવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ. અને એની પહેલાના જે પૂર્વજો હતા શિવાજીના, એઓ દેવગીરીના યાદવોને ત્યાં નોકરી કરી ચૂકેલા, એટલે પહેલેથી દરબારી નોકરીઓમાં તેઓ રહેલા, એટલે એમને રાજકાજ અને વહીવટી તંત્રનો અનુભવ હતો. શિવાજીનો જન્મ એ 1627માં શિવનેરીના કિલ્લામાં થયો. શિવનેરીનો કિલ્લો એ પુના પાસે આવેલો છે, રાયગઢ પાસે. રાયગઢ છે, પુના છે, એ ત્યાં આવેલો છે. અને શિવાજીનો જન્મ ત્યાં થયો એનું કારણ એ કે એના પિતા શાહજી ભોસલે બીજા લગ્ન કરી લીધેલા, એટલે એમણે શિવાજીની માતા જીજાબાઈનો ત્યાગ કર્યો હતો. પણ એનું ભરણ પોષણ તેઓ કરતા હતા, એટલે આ જે શિવનેરીનો કિલ્લો છે એ એમની જાગીર હતી. તો એ જાગીર એમણે જીજાબાઈને આપેલી, જ્યાં શિવાજીનો પ્રારંભ એટલે કે એનો જન્મ અને એનું પ્રારંભિક જીવનનું ઘડતર થયું. શિવાજીનું પ્રારંભિક જીવનનું ઘડતર કરવામાં બે વ્યક્તિઓનો ફાળો મહત્વનો છે. એક માતા જીજાબાઈ અને બીજા દાદા કોંડદેવ. આ દાદા કોંડદેવ હતા, એમણે શિવાજીને વહીવટી તંત્ર, શસ્ત્ર અસ્ત્ર ચલાવવાની વગેરે તાલીમ આપી અને ધર્મ અને બીજું બધું જ્ઞાન એ માતા જીજાબાઈ આપ્યું. હવે દાદા કોંડદેવ એ નામ એવું છે, પણ એ શિવાજીના કોઈ દાદા નહોતા. એટલે તમને પરીક્ષામાં છેતરવા માટે પૂછે કે નીચેનામાંથી શિવાજીના દાદા કોણ હતા, તો શિવાજીના દાદાનું નામ માલોજી હતું, માલોજી ભોસલે. તો એમાં ઓપ્શનમાં દાદા કોંડદેવ આપ્યું હોય તો એ લખતા નહીં, માલોજી ભોસલે જ લખવાનું થાય. તો દાદાજી કોંડદેવ એના ગુરુ હતા, કે એના સંરક્ષક હતા. શાહજી ભોસલે એના સંરક્ષક તરીકે, અને આ જાગીરના પણ સંરક્ષક. જે જાગીર મળી હતી એ જાગીર એટલે બહુ મોટો પ્રદેશ હોય, એમ માની લો કે 1000, 2000 કે 5000 વીઘા કે એનાથી પણ મોટી, જેવી જેની શક્તિ કે જેવી જેની આવડત એવી જાગીર એને તેના જે સુલતાનો હોય કે બાદશાહ હોય એમણે આપી હોય. તો શિવનેરીના કિલ્લામાં એમનો પ્રારંભિક ઉછેર થયો. ઈસવીસન 1642માં શિવાજી બીજાપુર જાય છે અને ત્યાં એના પિતાની એ પરિસ્થિતિ જુએ છે કે જે રીતે તેના પિતા એ સુલતાનોનો પડ્યો બોલ ઝીલતા હતા, સુલતાનોની ચાપલુસી કરતા હતા. આ બધું શિવાજીને પસંદ પડતું નહોતું, એટલે એમને એમના પિતા સાથે બહુ મનમેળ થયો નહીં. અને ત્યાં એના પિતાનું જે રીતે અપમાન થતું હતું એનાથી એમના મનમાં બદલો લેવાની ભાવના એ જાગૃત થતી રહી. એટલે થોડા સમય ત્યાં રહ્યા પછી એ પાછા શિવનેરીના કિલ્લામાં આવી જાય છે. એના પિતા સાથે એને ફાવતું નથી. એમની જે રીતભાત હતી એના પિતાની, એની સાથે તેઓ સંમત નહોતા કે આ રીતે અપમાનિત થઈને રહેવું એના કરતાં કંઈક બીજું કરવું સારું. એટલે પોતાના કિલ્લા કે પોતાની જાગીર ઉપર પાછા આવ્યા પછી એમણે ત્યાંની જે સ્થાનિક પ્રજા હતી, જે માવડા તરીકે જાણીતી જાતિ છે, એ માવડા જાતિ સાથે સંપર્ક વધાર્યો. આ માવડા જાતિ એ મુખ્યત્વે બહુ નીચલા દરજ્જાના કામો કરતા હતા, જેમાં લૂંટફાટ છે કે ચોરી છે. તો એમણે
એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો અને એમની કારણ કે આ બધું કામ કરવું હોય ચોરી લૂંટફાટ તો એમાં કમસે કમ બહાદુરીને તાકાત તો જોઈએ જ. એટલે એ શૂરવીર હતા, બહાદુર હતા, માત્ર એમનો માર્ગ ખોટો હતો. એટલે શિવાજીએ એમને લશ્કરી તાલીમ આપી અને પોતાના લશ્કરમાં ભરતી કર્યા અને પછી એમણે પોતાની જાગીરનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું અને એક રાજ્ય ઊભું કરવાનું નક્કી કર્યું. એટલે એમણે આસપાસના જે કિલ્લાઓ હતા જેમાંથી કેટલાક ઉપર મોગલોનું શાસન હતું, કેટલાક ઉપર બીજાપુરના સુલતાનનું શાસન હતું ને કેટલાક ઉપર ગોલકોંડા નામનું જે બીજું રાજ્ય હતું એનું શાસન હતું. ખાસ કરીને બીજાપુર અને મોગલો એ બહુ નજીક હતા એટલે એમના કિલ્લાઓ એમણે જીતવાનું શરૂ કર્યું. એમાં શિવાજીએ સૌપ્રથમ કિલ્લો જો જીત્યો હોય તો એ કિલ્લો તો તોરણાનો કિલ્લો. એટલે પરીક્ષામાં પૂછે કે શિવાજીએ પહેલો કિલ્લો કયો જીત્યો તો એ આવશે તોરણા. તોરણા પછી એમણે એક પછી એક ઘણા બધા કિલ્લાઓ જીત્યા, જેમાં મુખ્યત્વે બીજાપુરના કિલ્લાઓ વધારે હતા. પરિણામે બીજાપુરના તે સમયના સુલતાન અલી આદિલ શાહ દ્વિતીય અથવા તો અલી આદિલ શાહ બીજો એણે શિવાજીને પરાસ્ત કરવા માટે અને સાથે સાથે શિવાજીને જીવતો અથવા તો મૃત પકડી લાવવા માટે અફઝલ ખાનને મોકલ્યો. ઈસવીસન 1659માં અફઝલ ખાન અને શિવાજી વચ્ચે યુદ્ધ થાય છે, પણ યુદ્ધનું કંઈ પરિણામ આવતું નથી. પરિણામે સંધિ કરવા માટે અફઝલ ખાન શિવાજીને આમંત્રિત કરે છે. હકીકતમાં અહીં અફઝલ ખાન એક કાવતરું ઘડે છે કે જો શિવાજી સંધિ કરવા આવે તો તેને મારી નાખવો. પણ સામે શિવાજીને પણ અફઝલ ખાનનો ઇતિહાસ કદાચ ખબર હશે, કેવા પ્રકારનો વ્યક્તિ છે એ ખબર હશે. એટલે શિવાજીએ પણ મનમાં એ જ તૈયારી કરી અને પ્રતાપગઢનો જે કિલ્લો છે એની તળેટીમાં અફઝલ ખાન અને શિવાજી પોતાના એક એક સેવક સાથે મળે છે. અફઝલ ખાન પોતાની સાથે શિવાજીને મારવા માટે એક હથિયાર છુપાવીને આવે છે અને શિવાજી વાઘના નોર પહેરીને આવે છે. હવે એ વાઘના નોર એટલે સાચા વાઘના નોર કે પછી ધાતુમાંથી બનાવેલા વાઘના નોર એ તો બહુ સ્પષ્ટ નથી થતું. પણ અફઝલ ખાન શિવાજી કરતાં ઘણો ઊંચો હતો એટલે બંને ભેટે છે. તો એ સમયે શિવાજી એના પેટમાં એટલે કે અફઝલ ખાનના પેટમાં એ વાઘના નોર ભરાવીને એની હત્યા કરે છે. એટલે જે અંગ્રેજી ઇતિહાસકારો છે એમણે શિવાજીના આ કામની ટીકા કરી છે, કારણ કે તેઓ શિવાજીને બદનામ કરવા માંગતા હતા. પણ જ્યાં નક્કી હોય કે એક નહીં તો બીજો મારવાનો જ છે ત્યાં એ કાર્ય કંઈ ખોટું કહેવાય નહીં. અને અમે અંગ્રેજ વડાપ્રધાન ચર્ચિલે જ એવું વાક્ય આપેલું છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એટલે યુદ્ધમાં બધું બરોબર જ છે. તો એ ન્યાય શિવાજીએ જે કર્યું એમાં કંઈ ખોટું કહેવાય નહીં, કારણ કે શત્રુ હતો અને શત્રુને પરાજિત કરવાનો હતો. અને આમ પણ શિવાજીએ પ્રારંભથી જ એક નવા પ્રકારની યુદ્ધ પદ્ધતિની શરૂઆત કરી હતી. કારણ કે શિવાજીના જે પૂર્વેના ભારતીય રાજાઓ હતા એ રાજાઓ રણ મેદાનમાં આવ્યા પછી કાં તો જીત અને કાં તો મૃત્યુ બે જ વસ્તુ પસંદ કરતા હતા. ત્રીજું એમને કંઈ આવડતું નહોતું. એટલે બાબરે પણ એવું લખેલું છે પોતાની આત્મકથામાં કે રજપૂતોને કે ક્ષત્રિયોને મરતા આવડે છે પણ લડતા આવડતું નથી. કારણ કે બાબરના મતે જ્યારે તમારો વિજય ન થતો હોય ત્યારે એ યોગ્ય પગલું છે કે તમે પાછા જતા રહો, ભાગી જાઓ અને ફરી શક્તિશાળી થઈને લડવા આવો. જ્યારે ક્ષત્રિયો યુદ્ધ મેદાનમાં પીઠ બતાવવાનું યોગ્ય નહોતા માનતા એટલે તેઓ ત્યાં છેલ્લે કેસરિયા કરતા હતા અને ત્યાં જ મરી ફીટતા હતા. અને આપણી જે લોકવાર્તાઓ છે કે જે દંતકથાઓ છે એમાં આ જ પ્રકારની વિગતો મળે છે કે એમની રાણીઓ, એમની માતાઓ એવું કહેતી કે પીઠ બતાવતા નહીં, ત્યાં જીતી ના શકો તો તમારું મોં બતાવવા આવતા નહીં, એટલે કે યુદ્ધ મેદાનમાં મરી ફીટજો, એવું આપણી દંતકથાઓને લોકવાર્તાઓમાં આવે છે. તો શિવાજીએ પદ્ધતિ બદલી નાખી
અને યુદ્ધ હંમેશા જીતવા માટે જ હોય એ લક્ષ્ય રાખ્યો. એટલે એમણે જે પદ્ધતિ અપનાવી એ પદ્ધતિ છાપામાર પદ્ધતિ કે ગેરીલા પદ્ધતિ કહેવાય છે. કારણ કે શિવાજી જે પ્રદેશમાં રહેતા હતા એ પ્રદેશ ડુંગરાળ પ્રદેશ હતો અને ડુંગરાળ પ્રદેશમાં તમે જાણો છો કે ટેકરીઓમાં અનેક જગ્યાએ રસ્તા જતા હોય તો ત્યાંની ભૂગોળથી જે અપરિચિત હોય એને યુદ્ધ કરવા આવે તો તેમના પર ગમે ત્યાંથી હુમલો થઈ શકે અને ફરી એ ક્યાં ભાગી જાય એ તમને ખબર ના પડે. એટલે શિવાજી આ છાપામાર પદ્ધતિ કે ગેરીલા પદ્ધતિ અપનાવી અને એના દ્વારા એમણે બીજાપુરના શાસકો અને મોગલો બધાને પરેશાન કરી મૂક્યા અને બહુ ઝડપથી એણે એક પછી એક વિજયો મેળવ્યા. અફઝલ ખાનની સમાપ્તિ પછી બીજાપુરે તો એવું માની લીધું કે શિવાજી સામે વિજય શક્ય નથી. એટલે એમણે 1660માં શિવાજીને સ્વતંત્ર શાસક તરીકે માન્યતા આપી દીધી કે શિવાજીએ જેટલા કિલ્લાઓ જીત્યા છે બીજાપુરના એ બધા હવે શિવાજી પાસે રહેશે અને શિવાજીને એમણે સ્વતંત્ર શાસક માની લીધા. એ દરમિયાન એમણે મોગલો સાથે પણ સંઘર્ષ શરૂ થયેલો. અહેમદનગરનો જે કિલ્લો હતો એમણે જીતી લીધો, પુરંદરનો કિલ્લો જીતી લીધો જે મોગલોનો હતો અને પરિણામે મોગલોએ એટલે કે તે સમયે મુઘલ શાસક ઔરંગઝેબ સત્તા પર હતો. એણે પોતાના મામા શાહિસ્ત ખાનને શિવાજીને હરાવવા માટે મોકલ્યા પણ શાહિસ્ત ખાન જ્યારે મેલમાં હતો પુનાના ત્યારે જ શિવાજીએ એના પર હુમલો કર્યો અને શાહિસ્ત ખાન ઈસવીસન 1663માં પોતાનો જીવ બચાવી અને ત્યાંથી ભાગી ગયો. પરિણામે મુઘલ બાદશાહ ઔરંગઝેબે 1665માં જયસિંહને મોકલ્યો શિવાજીને હરાવવા માટે અને નમાવવા માટે અને જયસિંહ એમાં સફળ થયો. પુરંદરનો કિલ્લો હતો એમાં શિવાજી તે સમયે છુપાયો હતો તો એને ચારે બાજુથી ઘેરી લીધો અને તેમણે શિવાજીને પરાજિત કર્યા અને શિવાજીને પણ ખબર પડી ગઈ કે હવે પોતાની સ્થિતિ એટલી સારી નથી એટલે તાત્કાલિક એણે મોગલો સાથે સંધિ કરવાનું યોગ્ય માન્યું. આ પણ એક રાજનૈતિક પદ્ધતિ છે કે તમે જીતી ન શકો તો સંધિ કરી અને થોડો ટાઈમ સશક્ત થવાનો પ્રયત્ન કર્યો. તો શિવાજીના મનમાં પણ એ જ હતું કે એમણે પુરંદરની સંધિ કરી. તો પુરંદરની સંધિ અનુસાર તે સમયે શિવાજી પાસે કુલ 35 કિલ્લાઓ હતા. એમાંથી 23 કિલ્લાઓ એણે મોગલોને આપી દીધા. વળી જે 35 કિલ્લાઓ હતા એમાંથી આ 23 કિલ્લા એવા હતા કે જેમાંથી વાર્ષિક 4 લાખ તે સમયે દક્ષિણ ભારતમાં હોણ નામનું નાણું વપરાતું હતું તો 4 લાખ હોણની આવક થતી હતી. એ 4 લાખ હોણની આવક દર વર્ષે થતી હતી. એવા 23 કિલ્લા એમને મોગલોને આપી દેવા પડ્યા અને શિવાજી પાસે જે 12 કિલ્લાઓ રહ્યા એમાં વાર્ષિક 1 લાખ હોણની આવક થતી હતી. એટલે મોગલોએ જે કિલ્લા શિવાજીને આપ્યા એ ખૂબ ઓછી આવકવાળા કિલ્લા હતા. એટલે મોગલોએ સારી આવકવાળા કિલ્લા જીતી લીધા. હા, પણ એ પહેલા એક તારીખ આપવાનું ભૂલી ગયો કે ઈસવીસન 1664માં શિવાજીએ સુરત ઉપર આક્રમણ કર્યું હતું અને સુરતને લૂંટ્યું હતું. હવે જ્યારે એવો શબ્દ વાપરો કે સુરતને લૂંટ્યું હતું ત્યારે એમ નથી સમજવાનું કે શિવાજીએ એક લૂંટારાની રીતે સુરત ઉપર આક્રમણ કર્યું હતું. એને ફક્ત એવા લોકોને લૂંટ્યા હતા કે જેઓ મોગલોના અધિકારો એટલે કે અધિકારીઓ કે દરબારીઓ હતા અથવા તો મોગલોને મદદ કરતા હતા. જેમાં ખાસ કરીને સુરત શહેરનો જે નગર શેઠ હતો અથવા તો મોટો વેપારી હતો વીરજી વોહરા એને મોટા પાયે લૂંટ્યો હતો. કારણ કે વીરજી વોહરા દર વર્ષે મુઘલોને ભારે કરવેરો આપતો હતો. જે વેપાર કરતો હતો એમાંથી બહુ મોટા પ્રમાણમાં કરવેરો આપતો હતો અને બદલામાં મોગલો એને વેપાર કરવાના પરવાના આપ્યા હતા. તો એ વીરજી વોરાને લૂંટે છે ને બીજા જે મોગલ અધિકારીઓ હતા એને મોટા પાયે લૂંટે છે ને એમાંથી જે નાણું મળે છે એનો ઉપયોગ એ પોતાની લશ્કરી તાકાત વધારવા માટે કરે છે. તો એ ઘટના 1664માં બની છે અને આ જે પુરંદરની સંધિ છે એ 1665માં થઈ છે. તો એમાં 23 કિલ્લા શિવાજીને આપવા પડે છે. સંધિની બીજી શરત એવી હતી કે મોગલો જેને હરાવતા એના શાસકને મોગલ દરબારમાં હાજર થવું પડતું હતું. તો
તે વખતે તો શિવાજીને છૂટ આપવામાં આવી અને એના દીકરા સંભાજી એને મોગલ દરબારમાં હાજર થવાનું નક્કી થયું. પણ પછીથી જયસિંહ શિવાજીને સમજાવે છે કે તમે પણ આવો, ઔરંગઝેબ તમારી સાથે સારો વર્તાવ કરશે અને તમને 5000ના મનસબદાર પણ બનાવશે. એટલે એના આગ્રહને માન રાખી અને 1666માં શિવાજી પણ ઔરંગઝેબને મળવા માટે આગ્રા સંભાજી સાથે જાય છે. ત્રીજી શરત એ હતી કે બીજાપુરના જે શાસક છે એના ઉપર શિવાજી આક્રમણ કરી શકે છે અને એમાં જો એને કંઈ સફળતા મળે અને એ કોઈ પ્રદેશો મેળવે બીજાપુરના, તો એમાંથી જે કરવેરો ઉઘરાવે શિવાજી એનો અમુક ભાગ એને મોગલોને આપવો. એટલે આ શરત પણ આમ જોવા જાવ તો શિવાજી માટે યોગ્ય નહોતી, પણ મેં કહ્યું તેમ શિવાજી જેમ યુદ્ધમાં ગેરિલા પદ્ધતિ અપનાવે છે એમ રાજનીતિના ક્ષેત્રે પણ એક એવી પદ્ધતિ અપનાવે છે કે જરૂર પડે તો ઝૂકી જવું અને જ્યારે તાકાત આવે ત્યારે બળ કરી અને બધું પ્રાપ્ત કરી લેવું. તો આ રીતે આ પુરંદરની સંધિ થાય છે અને વળતે વર્ષે શિવાજી અને સંભાજી એ આગ્રા જાય છે. ત્યાં મોગલ દરબાર ભરાય છે અને ઔરંગઝેબ શિવાજીને બહુ સામાન્ય સરદારો સાથે બેસાડે છે. એટલે શિવાજીનું અપમાન થાય છે. એટલે શિવાજી એ દરબારમાં જ એનો વિરોધ કરે છે અને એ ગુસ્સે થઈ જાય છે અને ઔરંગઝેબ સાથે વાદ વિવાદ કરે છે. આથી ઔરંગઝેબ તેને અને તેના પુત્ર સંભાજીને કેદ કરાવે છે અને જે જયસિંહ હતા એનો પુત્ર હતો રામસિંહ, એનો આગ્રામાં એક મહેલ હતો જે મહેલનું નામ હતું જયપુર મહેલ, એમાં એને કેદ રાખે છે. પણ અહીંથી શિવાજી અને સંભાજી એ યુક્તિ કરી અને છૂટી જાય છે અને શિવાજી મહારાષ્ટ્રમાં રાયગઢ જે એની રાજધાની હતી એમાં પાછા આવે છે. પણ અહીંથી એ ઔરંગઝેબને એક સંદેશો મોકલે છે કે ભલે તે પાછા મહારાષ્ટ્રમાં આવી ગયા હોય પણ તે પુરંદરની જે સંધિ થઈ છે એને માન્ય રાખે છે અને એ પ્રમાણે જ પોતે વર્તશે. આથી ઔરંગઝેબને પણ ખુશી થાય છે અને ઔરંગઝેબ એને રાજાની ઉપાધિ આપે છે. એટલે કે ઔરંગઝેબ શિવાજીને રાજાની ઉપાધિ આપે છે. એ પછી 3 વર્ષ શિવાજી પોતાના લશ્કરને મજબૂત કરે છે અને ઈસવીસન 1670માં હવે એ પુરંદરની સંધિનો ભંગ કરવાનું શરૂ કરે છે અને મોગલોના જે કિલ્લા એને મોગલોને આપી દીધા હતા એ બધા પાછા લેવાનું શરૂ કરે છે. એટલે પુરંદર ને બીજા જે કિલ્લા હતા એ બધા એ જીતવાનું શરૂ કરે છે. અને તમે જાણો છો તેમ 1670માં એ સુરત ઉપર પણ એક ફરી આક્રમણ કરે છે અને આ આક્રમણમાં પણ એ લૂંટ કરે છે અને ઘણી ધન સંપત્તિ મેળવે છે. કોઈકનું અનમ્યુટ થયું છે. મ્યુટ કરી દો ભાઈ, અનમ્યુટ થયું છે. હા, એ પછી 1670માં કોંડણા નો કિલ્લો પણ શિવાજી જીતે છે. એ કોંડાનાનો કિલ્લો જે જીતે છે એમાં શિવાજીનો એક સુરવીર સેનાપતિ હોય છે તાનાજી, એ જીતવામાં ખૂબ મદદ કરે છે. પણ એ યુદ્ધમાં જ એનું મૃત્યુ થાય છે. એટલે શિવાજી એની યાદમાં આ કિલ્લાને સિંહગઢ નામ આપે છે. કારણ કે શિવાજી તે સમયે બોલે છે બહુ જાણીતી ઉક્તિ, સિંહ ગઢ હાલા પણ સિંહ ગેલા. તો ગઢ હાલા પણ સિંહ ગેલા જે બોલે છે એ એના સેનાપતિ સુરવીર તાનાજી માટે બોલે છે. તો એ રીતે 1670માં પુરંદરની સંધિનો ભંગ કરી અને લગભગ 23 કિલ્લા એ બધા થોડા સમયમાં જીતી લે છે અને 1674માં હવે શિવાજી પોતાનો રાજ્યાભિષેક કરાવે છે. આ રાજ્યાભિષેક કરાવવામાં
અ, કાશીના એક પંડિત હોય છે વિશ્વેશ્વર ગંગભટ્ટ, એ શિવાજીનો રાજ્યાભિષેક કરાવે છે અને શિવાજી છત્રપતિની ઉપાધિ ધારણ કરે છે. શિવાજી રાજા કે એવી કોઈ ઉપાધિ ધારણ નથી કરતા, પણ છત્રપતિની ઉપાધિ ધારણ કરે છે. આ ઉપાધિ ધારણ એટલે કે આ રાજ્યાભિષેક પછી બહુ થોડા સમયમાં એની માતા જીજાબાઈનું અવસાન થાય છે, 4-5 દિવસમાં જ. એટલે એમ કહેવાય કે જીજાબાઈ એના પુત્રને એક સ્વતંત્ર શાસક બનતો જોવા જીવતા હતા. જેવું એ પદ મળી ગયું કે એની ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે તેઓ મૃત્યુ પામે છે અને પછી શિવાજીનો તાંત્રિક વિધિથી ફરી રાજ્યાભિષેક થાય છે. શિવાજીના એક આધ્યાત્મિક ગુરુ હતા સમર્થ રામદાસ, એની પ્રેરણાથી તેઓ આ છત્રપતિની પદવી ધારણ કરે છે. છત્રપતિ બન્યા પછી શિવાજી નું એક જ યુદ્ધ બહુ જાણીતું બન્યું છે અને એ કર્ણાટક ઉપર આક્રમણ કરે છે અને કર્ણાટકના મોટાભાગના પ્રદેશો જીતી લે છે. 53 વર્ષની ઉંમરે 1680માં શિવાજીનું મૃત્યુ થાય છે. હવે શિવાજીનું વહીવટી તંત્ર. તો શિવાજીએ પોતાના વહીવટી તંત્ર જે ઊભું કર્યું એમાં એ જાણીતો બન્યો છે તેના અષ્ટપ્રધાન મંડળથી. શિવાજીનું જે પ્રધાન મંડળ છે એ અષ્ટપ્રધાન મંડળ તરીકે જાણીતું છે. આ પ્રધાન મંડળમાં મુખ્ય પદ એ પેશવાનું હતું. પેશવાનો પગાર તે સમયે 15,000 હોણનો હતો, જે આપણે જોયું કે તે દક્ષિણ ભારતમાં હોણ નામનું નાણું જાણીતું હતું. એ પછી બીજા નંબરે અમાત્યનું પદ આવતું હતું. અમાત્ય એટલે નાણાં ખાતાનો પ્રધાન, મહેસૂલ ઉઘરાવી, આવક જાવકના હિસાબ રાખવા, એ બધું કામ અમાત્ય કરતો હતો. એનો પગાર 12,000 હોણનો હતો. એ પછી ના બાકીના જે 6 પ્રધાનો હતા એનો પગાર 8,000 હોણનો હતો, જેમાં સરે નોબત એટલે કે સેનાપતિ, પછી વાક્યાનવીસ એ ગુપ્તચર ખાતાનો વડો હતો, ચીટનીસ એ પત્ર વ્યવહાર જે થતા હોય રાજ્યના આદેશો જે બહાર પડતા હોય એનો મંત્રી ગણાતો હતો, પછી સુમંત કે ડબીર એ વિદેશ ખાતાનું કામ કરતો હતો, પંડિતરાવ કે સદર એ ધર્મ કાર્ય કરવાનું કામ કરતા હતા, અને ન્યાયાધીશ. આ બધા અલગ અલગ પ્રધાનો એના પ્રધાન મંડળમાં હતા. શિવાજી પછી સત્તા પર આવે છે સંભાજી, જે તો એનો પુત્ર હતો. જોકે શરૂઆતમાં રાજારામ સત્તા પર આવે છે, પણ રાજારામ બહુ નાની વયનો હતો, કારણ કે શિવાજીને સંભાજી સાથે બનતું નથી હોતું. સંભાજી ખૂબ ભોગવિલાસી અને આળસુ વ્યક્તિ હતો, અને તેને શિવાજીને યોગ્ય લાગતો નહોતો શાસક તરીકે, એટલે શિવાજી એને ગાદી આપવા માંગતા નહોતા. પણ સંભાજી પછી ગાદી ઉપર આવે છે, પણ ઔરંગઝેબ સાથે તેને બનતું નથી, એટલે ઔરંગઝેબ તેને પકડવાનો પ્રયત્ન કરે છે. અને 1685માં ઔરંગઝેબ દક્ષિણમાં આવી ગયો હતો. 1682માં જ આવી ગયો હતો ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં. 1602 થી 1607 સુધી એ ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં જ સળંગ રહે છે. સળંગ 25 વર્ષ ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં રહે છે, અને આ સમય દરમિયાન એક ગોલકોંડા, બીજાપુર અને મરાઠાઓ સાથે સંઘર્ષમાં ઉતરે છે. તો સંભાજીને એ હરાવવા માગે છે, અને ઈસવીસન 1689માં મુગરબ ખાન કરીને એનો જે સેનાપતિ હતો ઔરંગઝેબનો, કારણ કે આ વેરવૃત્તિનું કારણ એ હતું કે ઔરંગઝેબનો એક પુત્ર હતો અકબર કરીને, એ અકબરે ઔરંગઝેબ સામે બળવો કર્યો હતો, અને એમાં એ નિષ્ફળ જાય છે, અને પછી એ નાસ્તો ફરે છે. તો એને સંભાજી આશ્રય આપે છે, એટલે ઔરંગઝેબ સંભાજીને ખતમ કરવા માગે છે. અને 1689માં એ સંભાજીને હરાવે છે અને એને કેદ કરવામાં આવે છે. અને સંભાજીને કેદ કર્યા પછી પેશવા
છત્રપતિ તરીકે જે અગાઉ થોડા સમય માટે બન્યો હતો નાની વયે, એ રાજારામ એ છત્રપતિ બને છે. અને એ જ્યારે છત્રપતિ હોય છે ત્યારે એને પકડવા માટે પણ ઔરંગઝેબ તેના પર હુમલો કરાવે છે. એટલે સંભાજીની જે પત્ની હતી યશોબાઈ, એ રાજારામને એવી સલાહ આપે છે કે તે અત્યારે રાજધાની છોડીને ચાલ્યો જાય, પોતે બધું સંભાળી લેશે, કારણ કે રાજારામનું જીવતું રહેવું જરૂરી હતું. એટલે રાજારામ ત્યાંથી કર્ણાટક જતો રહે છે અને ઝિંઝીના કિલ્લામાં જઈને ભરાય છે. ઝિંઝીનો કિલ્લો પણ ઘેરી લેવામાં આવે છે. 1689 થી શરૂ કરી અને 1698 એમ 9 વર્ષ સુધી ઝિંઝીના કિલ્લાને ઘેરીને મોગલ સેના પડી રહી છે. પણ ત્યાં બધી વ્યવસ્થા સારી હશે કે 9 વર્ષ સુધી રાજારામ એ ત્યાં ટકી રહે છે. આ બાજુ યશોબાઈ ઉપર પણ આક્રમણ કરે છે ઔરંગઝેબ, અને એને અને એના નાની વયના પુત્ર શાહુને કેદ કરી લેવામાં આવે છે. બીજી તરફ સંભાજી ઉપર પણ ખૂબ જુલમ કરવામાં આવે છે ઔરંગઝેબ દ્વારા, અને છેલ્લે એને મારી નાખવામાં આવે છે. 1698માં રાજારામ ઝિંઝીનો કિલ્લો છોડીને જતો રહે છે, કારણ કે હવે ત્યાં ટકવું એના માટે મુશ્કેલ બને છે, અને સતારા આવે છે અને સતારામાં પોતાની સત્તા સ્થાપે છે. ઈસવીસન 1700ની આસપાસ એનું મૃત્યુ થાય છે, અને પરિણામે એની પત્ની તારાબાઈ એ પોતાના નાના પુત્ર, એટલે પુત્ર નાનો છે, શિવાજી દ્વિતીય ને છત્રપતિ બનાવે છે, અને એના વતી એ રાજ્ય કરે છે, અને 7 વર્ષ સુધી એ બહાદુરીપૂર્વક મોગલોનો મુકાબલો કરે છે. એટલે 7 વર્ષ સુધી એ ટકી રહે છે, કારણ કે એને હરાવવા માટે પણ મુગલોએ ઘણી બધી વખત આક્રમણ કર્યા. એ પણ બધા આક્રમણમાં એ તારાબાઈ ટકી જાય છે, અને ઔરંગઝેબને પૂરી શૂરવીરતાથી લડત આપે છે. એટલે ઘણી બહાદુર સ્ત્રી મરાઠી ઇતિહાસમાં ગણાય તારાબાઈ. તમને કદાચ પૂછે તો કે મુગલોનો બહાદુરીપૂર્વક કઈ મરાઠી સ્ત્રીએ મુકાબલો કર્યો હતો, કારણ કે યશોબાએ મુકાબલો કર્યો હતો 1689માં, પણ એ હારી ગઈ હતી. એટલે એનું નામ નહીં આવે ઓપ્શનમાં, યશોબાઈ પણ હશે, પણ તારાબાઈ એણે 7 વર્ષ સુધી મુગલોનો સતત સામનો કર્યો અને પોતાની સત્તા ગમે તે પ્રકારે ટકાવી રાખી. 1707માં ઔરંગઝેબનું અવસાન થાય છે. એટલે એની કેદમાંથી યશોબાઈ અને શાહુજી મુક્ત થાય છે, અને હવે છત્રપતિની ગાદી માટે તેઓ દાવો કરે છે, અને પરિણામે તારાબાઈ અને આ શાહુજી વચ્ચે ખેડાનું યુદ્ધ થાય છે. એ ખેડા મહારાષ્ટ્રનું સ્થાન છે, આપણું ગુજરાતનું ખેડા નહીં. તો એ ખેડાનું યુદ્ધ થાય છે, અને એમાં તારાબાઈનો પરાજય થાય છે. પરિણામે તારાબાઈ સતારા છોડી અને કોલ્હાપુર ચાલી જાય છે, અને કોલ્હાપુર એ પોતાનું શાસન સ્થાપે છે. એટલે તે સમયે 2 છત્રપતિ બને છે. એક સતારાના છત્રપતિ જે શાહુજી મહારાજ છે, જે શિવાજીના પૌત્ર કહેવાય. અને જ્યારે કોલ્હાપુરમાં રાજારામનો પુત્ર શિવાજી દ્વિતીય, જેના વતી તારાપુર એ ત્યાં પોતાની સત્તા ઊભી કરે છે. જોકે આગળ જતા 1631ની સાલમાં સતારા અને કોલ્હાપુર વચ્ચે વારણાની સંધિ થાય છે, અને વારણાની સંધિ અંતર્ગત શિવાજી દ્વિતીય એ શાહુને છત્રપતિ તરીકે સ્વીકારી લે છે. એટલે કોલ્હાપુરમાં જે બીજા છત્રપતિની સત્તા ઊભી થઈ હતી એ સમાપ્ત થાય છે. એને કોલ્હાપુર આપવામાં આવે છે કે પણ આ વારણાની સંધિ દ્વારા હવે છત્રપતિનું એક જ પદ રહે છે, શાહુજી મહારાજનું. હવે શાહુજી મહારાજ એ પોતાની સત્તા મજબૂત કરવા માટે ઈસવીસન 1713માં બાલાજી વિશ્વનાથની પેશવા તરીકે નિમણૂક કરે છે, અને બાલાજી વિશ્વનાથ એ ધીમે ધીમે એટલી બધી શક્તિઓ એકત્રિત કરે છે કે પેશવા પદને એ વારસાગત બનાવી દે છે.
અત્યાર સુધી દુનિયામાં કોઈ જગ્યાએ પ્રધાન પદ વારસાગત ના હોય. હા, રાજાને એ પ્રધાનની વફાદારીમાં ને એમાં વિશ્વાસ હોય અને એના દીકરાઓમાં પણ એની યોગ્યતા દેખાય તો એ પદ આપી દે, જુદી વસ્તુ છે. પણ જનરલી પ્રધાન પદ કદી વારસાગત હોઈ શકે નહીં, કારણ કે જો રાજાનું પદ પણ વારસાગત હોય અને પ્રધાન પદ પણ વારસાગત હોય, સત્તાના બે કેન્દ્ર ઊભા થાય, તો એનાથી તો મુશ્કેલી થાય. કોઈ એકની જ સત્તા શક્તિશાળી રહે અને બીજાની સત્તા નબળી પડે, તો અહીં પણ એવું બને છે આગળ જતા. ઈસવીસન 1750માં સંગોલાની સંધિ થાય છે. એ સંગોલાની સંધિ અનુસાર છત્રપતિનું પદ એ પેશવાના પદ કરતા ઉતરતું બની જાય છે. એટલે શાહુજી મહારાજ એ છેલ્લા શક્તિશાળી કે સ્વતંત્ર છત્રપતિ હતા. એના પછીના જેટલા પણ છત્રપતિ છે એનું સ્થાન એ દ્વિતીય કક્ષાનું બની જાય છે, કારણ કે પેશવાનું સ્થાન પ્રથમ કક્ષાનું બની જાય છે. એટલે જેમ અત્યારે આપણે જાણીએ છીએ કે ભારતમાં સર્વોચ્ચ પદ એ રાષ્ટ્રપતિનું ગણાય, પણ આપણે જાણીએ છીએ કે સાચા અર્થમાં શક્તિશાળી પદ એ વડાપ્રધાનનું પદ છે. સત્તા ભલે રાષ્ટ્રપતિના નામથી ચાલે, પણ શક્તિશાળી પદ રાષ્ટ્રપતિ ને વડાપ્રધાનમાં વડાપ્રધાનનું છે. તો અહીં પણ એવું બન્યું કે છત્રપતિઓ રહ્યા ખરા. શાહુજી મહારાજે બહુ લાંબુ શાસન કર્યું, ઈસવીસન 1707 થી 1749 સુધી. પણ એમના અવસાન પછી જેટલા પણ છત્રપતિઓ આવ્યા એ બધા છત્રપતિઓ ફક્ત નામના જ હતા. શાહુજી મહારાજ પછી રાજારામ દ્વિતીય, રાજારામ દ્વિતીય પછી શાહુજી દ્વિતીય, શાહુજી દ્વિતીય પછી પ્રતાપસિંહ જે છેલ્લો છત્રપતિ બને છે એ સત્તા પર આવે છે અને 1819માં અંગ્રેજો તેની સત્તા નાબૂદ કરે છે સત્તારામાંથી અને એની જગ્યાએ અપ્પા સાહેબને સત્તા આપે છે, જે શાહજી ભોસલે તરીકે પણ જાણીતો બને છે. અને ઈસવીસન 1848માં ડેલહાઉસી જે ખાલસા નીતિ અપનાવે છે એ અંતર્ગત સત્તારાની છત્રપતિની સત્તા પણ તે લઈ લે છે. જે છેલ્લા શાસક છે અપ્પાજી સાહેબ, એની સત્તા એ પડાવી લે છે ડેલહાઉસી. તો એ રીતે 1848માં છત્રપતિ પદ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. વચ્ચે એક વિકલ્પ MCQ માટેનું હું ભૂલી ગયો હતો, અત્યારે યાદ આવ્યો એટલે કહી દઉં કે શિવાજીનો જે રાજ્યાભિષેક થતો હતો ત્યારે અંગ્રેજ પ્રતિનિધિ હેનરી ઓક્સિડન્ટ પણ હાજર હતો, જે શિવાજીના રાજ્યાભિષેક પ્રસંગે એને અંગ્રેજ શાસન વતી ભેટ સોગાદો આપે છે. તો એમ કદાચ તમને MCQમાં પૂછે કે શિવાજીના રાજ્યાભિષેક વખતે કયો અંગ્રેજ અમલદાર હાજર હતો, તો હેનરી ઓક્સિડન્ટ. હવે આપણે આવી જઈએ પેશવાઓની સત્તા કે પેશવાઓના ઇતિહાસ ઉપર. તો પેશવાઓના પદનું સર્જન એ શિવાજીએ કર્યું હતું, પણ ત્યારે પેશવાઓનું પદ એ વારસાગત નહોતું, યોગ્યતા પ્રમાણે મળતું હતું. પણ ઈસવીસન 1713માં બાલાજી વિશ્વનાથ એ પેશવા બને છે અને એને પેશવા પદ એ કાયમી કરી નાખ્યું. એના કાળ દરમિયાન સૌથી મહત્વની ઘટના એ 1719માં બને છે, જે અનુસાર જે મરાઠાઓ હતા એ મોગલ શાસકોના રક્ષક બને છે, સંરક્ષક બને છે અને મોગલોના જે ક્ષેત્રો હોય એમાંથી એમને ચોથ અને સરદેશ મુખી ઉઘરાવાનો એટલે કે મહેસૂલ ઉઘરાવાનો અધિકાર મળે છે. આ સંધિને મરાઠાઓના મેઘના કાંટા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1719ની સંધિ. 1720માં પેશવા બાલાજી વિશ્વનાથનું અવસાન થાય છે અને એની જગ્યાએ પેશવા બાજીરાવ પ્રથમ એ સત્તા ઉપર આવે છે. પેશવાજી બાજીરાવ પ્રથમ એ લડાયક
પેશવા તરીકે જાણીતો બને છે અને એને તેના અંત સુધીમાં મરાઠી સત્તાને ઘણી શક્તિશાળી કરી નાખી. એ એટલે સુધી કે ઈસવીસન 1737માં 500 ઘોડાઓ સાથે, એટલે કે 500 ઘોડેસવારો સાથે બાજીરાવ દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને દિલ્હીમાં 3 દિવસ સુધી રોકાય છે. એ સમયે દિલ્હીનો જે બાદશાહ હતો, મોગલ બાદશાહ મહમ્મદ શાહ રંગીલો, એ ડરીને દિલ્હી છોડીને ભાગી જવાની તજવીજ કરતો હોય છે. પણ બાજીરાવ એ ફક્ત શક્તિ પ્રદર્શન કરવા આવેલો, એ દિલ્હીની સત્તા લેવા આવ્યો નથી. એટલે એ દિલ્હીની સત્તા માટે નથી આવ્યો, પણ ફક્ત શક્તિ પ્રદર્શન કરવા આવ્યો છે. એટલે 3 દિવસ પછી દિલ્હી છોડીને જતો રહે છે. અને પણ એનાથી એ મોગલોમાં એક જાતનો ડર પેદા કરીને જાય છે કે જેથી મોગલો કાયમ માટે મરાઠાઓથી દબાઈને રહે. આ ઉપરાંત દક્ષિણમાં તેનો એક હરીફ પેદા થયો હોય છે, હૈદરાબાદનો નિઝામ. આ નિઝામ ઔરંગઝેબના અવસાન પછી દક્ષિણ ભારતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપે છે. અને આપણે જાણીએ છીએ કે છેક અંગ્રેજો ચાલ્યા ગયા એ પછી પણ આ જે હૈદરાબાદનું રાજ્ય હતું એ ચાલુ રહે છે, નિઝામની સત્તા ચાલુ રહે છે. તો એ પણ મરાઠાઓનો એક હરીફ હતો, પણ બાજીરાવ એને સતત અંકુશમાં રાખે છે. ઈસવીસન 1628માં એને હરાવવામાં આવે છે અને મુંગે શિવાગાંવની સંધિ દ્વારા એના ઉપર કડક શરતો લાદવામાં આવે છે. આગળ પછી જે બીજા પેશવા આવે છે, પેશવા બાલાજી બાજીરાવ, એ 1640 થી 1661 એ પણ નિજામને 2 વાર હરાવે છે. 1652માં હરાવ્યા પછી ભલકીની સંધિ થાય છે અને 1660માં ઉદગીરના યુદ્ધમાં એને હરાવવામાં આવે છે. બાજીરાવ પ્રથમ એ માળવા, બુંદેલા એમ ઘણા બધા પ્રદેશો જીતે છે. અને તે સમયે બુંદેલાનો જે શાસક છે છત્રસાલ, એ એની સત્તાનો સ્વીકાર કરે છે બાજીરાવ પહેલાની, અને એને ભેટમાં એક નર્તકી આપે છે જેનું નામ છે મસ્તાની, જેના પરથી પિક્ચર પણ બન્યું હતું. તો એ મસ્તાની એ બાજીરાવ ઉપર ઘણું વર્ચસ્વ ધરાવતી હોય છે. બંનેના ઘણા સારા પ્રેમ સંબંધો ઊભા થાય છે અને બાજીરાવ અને તેઓ સાથે રહે છે. પૂનાનો જે કિલ્લો છે, જે પેશવાઓનું મહેલ ગણાય છે, શનિ વાડા, એ શનિવાડામાં તે રહે છે. તો આ જે વિગત છે પણ ઘણી જાણીતી બની છે. 40 વર્ષની ઉંમરે પેશવા બાજીરાવનું અવસાન થાય છે અને એની જગ્યાએ પેશવા બાલાજી બાજીરાવ એ સત્તા પર આવે છે, જે નાના સાહેબના નામથી જાણીતો બને છે. એણે 1640 થી 1661 સુધી સત્તા ભોગવી. તેના સમયમાં પેશવા સત્તા સર્વોચ્ચ શિખરે પણ પહોંચી અને તેના જ સમયમાં પેશવા સત્તાને એમ કહીએ કે એના પતનની પણ શરૂઆત થઈ, અથવા તો એની શક્તિ ક્ષીણ થવાની શરૂઆત પણ એના જ સમયમાં થઈ. એટલે કે બે ઘટના એના સમયમાં જ બની કે એના સમયમાં મરાઠી સત્તા એ સર્વોચ્ચ શિખરે પણ પહોંચી અને એના જ સમયમાં મરાઠી સત્તાની શક્તિ અને સત્તાની અધોગતિ શરૂ થઈ. તો એવું કેમ થયું? તો એનું કારણ એ કે મરાઠાઓએ ઘણા બધા વિજયો કરી અને પોતાની સત્તા તો ખૂબ ફેલાવી. એમ કહેવાય છે પેશવા બાલાજી બાજીરાવ માટે કે એની સત્તા કટકથી અટક સુધી હતી. કટક એ ઓરિસ્સામાં આવેલું છે અને અટક એ પાકિસ્તાનની અંદર
આવેલું છે, જેનો સરહદ પ્રાંત છે જે અફઘાનિસ્તાનને મળે છે ત્યાં આવેલું છે. એટલે પૂર્વમાં કટક થી શરૂ કરીને પશ્ચિમમાં છેક અટક સુધી એની સત્તા પ્રવર્તતી હતી. એટલે સત્તા ઘણી એની મજબૂત હતી અથવા ઘણા મોટા વિસ્તાર ઉપર ફેલાયેલી હતી. પણ આ ગાળામાં અફઘાનિસ્તાનમાં એક શાસક સત્તા પર આવે છે, અહમદ શાહ અબ્દાલી, અને એને 1648માં આક્રમણ કરી અને પંજાબ ઉપર એની સત્તા સ્થાપી હતી. જે સત્તા એ પેશવા બાલાજી બાજીરાવ ઉખેડી નાખે છે 1658માં, અને ત્યાં મરાઠી સત્તા સ્થાપે છે. આથી મરાઠાઓને પાઠ ભણાવવા માટે ઈસવીસન 1761માં એક વિશાળ સેના સાથે અહમદ શાહ અબ્દાલી એ આવે છે અને તેના ને મરાઠાઓ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે. હવે મરાઠાઓની એક મુશ્કેલી હતી કે મરાઠાઓ સત્તા તો ઘણી બધી જગ્યાએ સ્થાપી, પણ પૈસાની બાબતમાં મરાઠા શાસકો ઘણા લાલચુ રહેતા. એટલે કે એના શાસકો, એના અધિકારીઓ, એના દરબારીઓ એ આર્થિક બાબતમાં ઘણા લાલચુ રહેતા હતા અને પરિણામે અસહ્ય કરવેરા નાખતા હતા. એના પૂર્વના શાસકોએ પણ કરવેરા ન નાખ્યા હોય એવા અસહ્ય કરવેરા નાખતા હતા. ખુદ શિવાજીએ પણ 40%ની મહેસૂલ કરવેરા નાખેલા છે. કારણ કે અગાઉ જે ભારતીય રાજાઓ હતા ભારતમાં, અનમ્યુટ કરો ભાઈ, અનમ્યુટ, સોરી મ્યુટ કરો, અનમ્યુટ નહીં, સોરી મ્યુટ કરો. એટલે ભારતીય જે રાજાઓ હતા, જ્યારે ભારતમાં જે ઇસ્લામિક શાસનની શરૂઆત નહોતી થઈ ત્યારે તેઓ ફક્ત 16%, 1/6 ભાગ કરવેરા રૂપે ઉઘરાવતા હતા. પછી સલ્તનતની શરૂઆત થઈ તો એમણે લગભગ 1/3 એટલે કે 33% કરવેરા મહેસૂલ વેરો ઉઘરાવવાનું શરૂ કર્યું. અલાઉદ્દીન ખલજીએ 50% જેટલી મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું, પણ એના પછી, એના મૃત્યુ પછી ફરી સલ્તનતના શાસકોએ 1/3 મહેસૂલ શરૂ કર્યો હતો. અને મોગલો પણ 1/3 એટલે કે 33% જેટલું જ મહેસૂલ ઉઘરાવતા હતા. પણ મરાઠાઓ આર્થિક રીતે વધુ લાલચુ હતા, એટલે એમણે બહુ ભારે કરવેરા ઉઘરાવતા હતા અને પરિણામે તેઓ જ્યાં જ્યાં શાસન સ્થાપતા હતા ત્યાં સ્થાનિક પ્રજામાં અસંતોષ વ્યાપી જતો હતો. એટલે પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થયું ત્યારે સ્થાનિક પ્રજાએ મરાઠાઓને સાથ આપ્યો નહીં. આસપાસના જે સ્થાનિક શાસકો હતા એમણે પણ મરાઠાઓને સાથ ના આપ્યો. એટલું જ નહીં, કેટલાક તો અહમદ શાહ અબ્દાલી સાથે મળીને મરાઠાઓ વિરુદ્ધ લડ્યા. જે આસપાસના નાના નાના રાજ્યો હતા એવો મરાઠાઓની વિરુદ્ધમાં લડે છે, કારણ કે એમની કરવેરા પદ્ધતિથી બધા ત્રાસી જતા હતા. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે, જેમાં મરાઠાઓનું નેતૃત્વ સદાશિવરાવ ભાવ એ લે છે, પણ બહુ થોડા કલાકમાં જ તેઓ હારી જાય છે અને મરાઠાઓની શક્તિ અહીંથી ક્ષીણ થવાનું શરૂ થાય છે. આ સમાચાર જ્યારે પૂના પહોંચ્યા, કારણ કે પેશવા બાલાજી બાજીરાવ એ પોતે આ યુદ્ધમાં નહોતો આવ્યો, એ પૂનામાં હતો. એને આ સમાચાર મળે છે, તે આઘાતથી એનું મૃત્યુ થાય છે અને એના પછી એનો બીજા નંબરનો પુત્ર માધવરાવ એ સત્તા ઉપર આવે છે. બાલાજી બાજીરાવનો એક પુત્ર, જે મોટો પુત્ર હતો વિશ્વાસરાવ, એ વિશ્વાસરાવ એ પાણીપતના યુદ્ધમાં મૃત્યુ પામે છે. એટલે પેશવા બનવાનો વારો એના બીજા નંબરના પુત્ર માધવરાવના હાથમાં આવ્યો. માધવરાવ ઘણો સત્તા પર આવે છે પેશવા તરીકે ત્યારે એની ઉંમર 16 વર્ષની જ હોય છે અને એનામાં ધીરજ અને એક પેશવા તરીકે હોવી જોઈએ તે બધી આવડત હતી. એટલે જે આઘાત લાગ્યો હતો પાણીપતના પરાજયનો, એ આઘાતમાંથી મરાઠાઓને એ બેઠા કરે છે અને થોડા સમયમાં ફરી મરાઠી સત્તાને એ શક્તિશાળી બનાવવા માંડે છે.
એની નબળાઈનો લાભ લઈ અને નિઝામ એને હરાવવાનો પ્રયત્ન કરે છે, પણ એવું બનતું નથી. નિઝામનો એમાં ખાસ કંઈ ફાયદો થતો નથી અને નિઝામને મરાઠાઓની શક્તિ કે સત્તાને સ્વીકારીને જ રહેવું પડ્યું. આ દરમિયાન કર્ણાટક મૈસૂરમાં હૈદર અલી કરીને એક નવો શાસક સત્તા પર આવ્યો હતો, પણ માધવરાવ એને પણ નમાવે છે અને પરિણામે એ પણ મરાઠી સત્તાનો સ્વીકાર કરી લે છે. પણ મરાઠાઓનું એ દુર્ભાગ્ય કે 27 વર્ષની ઉંમરે જ માધવરાવને ક્ષય રોગ, હવે ક્ષય હતો કે કેન્સર એમાં અવઢવ છે, પણ કોઈક રોગ હતો એને કારણે 27 વર્ષની નાની વયે એનું મૃત્યુ થાય છે 1772માં. અને તે સમયે તેનો પુત્ર નારાયણ રાવ એ પેશવા બને છે, પણ એ પુત્ર માધવરાવનો નહોતો, એ પુત્ર બાલાજી બાજીરાવનો હતો, એટલે માધવરાવનો ભાઈ હતો. એ નારાયણ રાવ એ સત્તા પર આવે છે, પણ બાજીરાવ પ્રથમનો પુત્ર અને બાલાજી બાજીરાવનો ભાઈ રઘુનાથ રાવ એ પણ પેશવા બનવા ઈચ્છે છે અને પરિણામે એ ખટપટ શરૂ કરે છે. એ નારાયણ રાવને મારી નાખે છે અને અંગ્રેજોની મદદથી એ પેશવા બનવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યારે તે ફાવતો નથી. તે સમયે નાનાજી ફડણવીસ કરીને એક શક્તિશાળી મરાઠી સરદાર છે, અને એની સાથે મહાદજી સિંધિયા એ બીજા શક્તિશાળી મરાઠી સરદાર છે. આ બંને મળી અને જે નારાયણ રાવ હતા એનો એ જ્યારે એની હત્યા થાય છે ત્યારે એની પત્ની પ્રેગ્નન્ટ હતી અને એનો પુત્ર જન્મે છે 1774માં. તો એ સવાઈ માધવરાવ નામથી ઓળખાય છે અને જન્મની સાથે જ એને પેશવા બનાવી દેવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે જન્મથી કોઈ એવું તો હોશિયાર હોય નહીં કે શાસન કરી શકે, એટલે એના વતી મરાઠાઓના જે 12 સરદારો હતા એ એક મંડળ બનાવે છે, જે 12 ભાઈના નામથી જાણીતું બને છે. નાના ફડણવીસ એના મુખ્ય નેતા બને છે, બાકીના હોલકર, ભોંસલે, સિંધિયા, ગાયકવાડ, આ બધા જે અલગ અલગ સરદારો હતા એ સરદારો એના જે પેશવા છે એના રક્ષક મંડળમાં સામેલ થાય છે અને મરાઠી રાજ્યને બચાવી રાખે છે. ઈસવીસન 1775 થી 1782 વચ્ચે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે સંઘર્ષ થાય છે. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કુલ 3 વખત યુદ્ધ થાય છે, એટલે આને પ્રથમ આંગ્લ મરાઠા સંઘર્ષ કહેવામાં આવે છે. 1782માં આ સંઘર્ષમાં અંગ્રેજોનો પરાજય થાય છે અને અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે સાલબાઈની સંધિ થાય છે. જોકે લોકો એટલે કે જે ઇતિહાસકારો છે એમ માને છે કે સાલબાઈની સંધિ કરી અને મરાઠાઓએ અંગ્રેજોને જીવતદાન આપ્યું. જો મરાઠાઓએ યુદ્ધ ચાલુ જ રાખ્યું હોત અને અંગ્રેજોનો સંપૂર્ણ પરાજય કર્યો હોત તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો જ હોત. પણ સાલબાઈની સંધિ કરી અને એ અંતર્ગત મરાઠાઓની સત્તા ચાલુ રહી. ઈસવીસન 1794માં જે આ પેશવા બનેલો સવાઈ માધવરાવ એ આત્મહત્યા કરે છે અને પરિણામે હવે રાઘોબાનો પુત્ર એ પેશવા બને છે બાજીરાવ બીજા તરીકે. પણ તેના બ્લડમાં રાઘોબાનું જ લોહી વહેતું હતું, એટલે એનામાં પણ કોઈ યોગ્યતા હતી નહીં. એ દંભી અને ખૂબ અયોગ્ય વ્યક્તિ હતો અને પરિણામે એણે મરાઠા સરદારો સાથે સંઘર્ષમાં આવવાનું થયું.
ઈસવીસન 1800ની સાલમાં નાના ફડણવીસનું અવસાન થતા એમ કહેવાય છે કે મરાઠાઓનું ડાપણ મરી પરવાર્યું અને અંદરો અંદર સંઘર્ષ શરૂ થયો. અંગ્રેજોને તો આ જોઈતું જ હતું અને પરિણામે 1802 થી 1806 વચ્ચે મરાઠાઓને અંગ્રેજો વચ્ચે ફરી સંઘર્ષ થાય છે અને જેમાં મરાઠાઓનો પરાજય થાય છે. બાજીરાવે વેલેસ્લીની સહાયકારી યોજના પણ સ્વીકારી હોય છે. એટલે એ રીતે મરાઠી સત્તા એ અંગ્રેજોના અંકુશમાં આવી. ઈસવીસન 1616માં ફરી મરાઠાઓને અંગ્રેજો વચ્ચે સંઘર્ષ થાય છે. આ સમયે અંગ્રેજ ગવર્નર હેસ્ટિંગ્સ છે. આ વોરન હેસ્ટિંગ્સ નથી, આ ખાલી હેસ્ટિંગ્સ છે. તો 1818 નહીં, 1816માં આ સંઘર્ષ શરૂ થાય છે અને 1818માં મરાઠાઓનો સંપૂર્ણ પરાજય થાય છે. પેશવા બાજીરાવને પેશવા પદેથી હટાવવામાં આવે છે. પેશવાનું પદ સમાપ્ત કરવામાં આવે છે અને બાજીરાવને કાનપુર પાસે એક સ્થળ છે ત્યાં મોકલી દેવામાં આવે છે. વાર્ષિક 8 લાખનું વર્ષાસન એટલે કે પેન્શન બાંધીને દર વર્ષે એને 8 લાખ રૂપિયા મળી જાય અને એ રીતે પેશવાની સત્તા સમાપ્ત થાય છે. આગળ જતા ઈસવીસન 1851 અથવા તો 1853માં બાજીરાવનું અવસાન થાય છે. બાજીરાવને કોઈ પુત્ર નહોતો એટલે એણે એક બાળકને દત્તક લે છે અને એને નાના સાહેબ નામ આપે છે. તો એ નાના સાહેબની જે પેન્શનનો જે અધિકાર હતો નાના સાહેબનો 8 લાખ જે બાજીરાવને મળતો હતો એ અંગ્રેજો એને આપવાનો ઇનકાર કરે છે કે ભાઈ અમે કોઈ પેશવાને આ પેન્શન નહોતું આપ્યું, અમે તો બાજીરાવ નામના વ્યક્તિને આ પેન્શન આપ્યું હતું. એટલે બાજીરાવનું અવસાન થતા હવે એ પેન્શન પણ મળી શકે નહીં અને પરિણામે ઈસવીસન 1857નો જે વિપ્લવ થાય છે એમાં નાના સાહેબ અંગ્રેજો વિરુદ્ધ લડે છે. એ આ પેન્શન મેળવવા માટે જ લડે છે એ આપણે જાણીએ છીએ. તો આ રીતે મરાઠાઓનો આ આખો ઇતિહાસ છે જેમાંથી તમને આ પ્રકારના સવાલો કે જે તમે ગણો એ પૂછવાની શક્યતા છે. હા, એક બીજું MCQ માટે હું જે વચ્ચે ભૂલી ગયો કે સંભાજીનો એક સલાહકાર અને એક સંસ્કૃત કવિ હતો, એનું નામ હતું કલશ. તો જ્યારે ઔરંગઝેબ સંભાજીને કેદ કરે છે ત્યારે કલશને પણ કેદ કરે છે. તો એ સંસ્કૃત ભાષાનો પંડિત હતો અને સંભાજીનો સલાહકાર હતો. તો એની પણ હત્યા કરવામાં આવે છે. અને એક બીજું MCQમાં તમને પૂછી શકે કે 1761નું જે યુદ્ધ હતું એ યુદ્ધ એક વ્યક્તિએ પોતાની નજરે જોયું. એ મહત્વનું એટલા માટે છે કે એ વ્યક્તિ ઇતિહાસ લેખક હતો. એનું નામ હતું કાશીરાજ. તો કાશીરાજ એ એવો ઇતિહાસ લેખક હતો કે જેણે 1761નું પાણીપતનું ત્રીજું યુદ્ધ એ નજરે જોયું હતું. અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ ગારદી એ મરાઠાઓનો એક તોપચી હતો, એનું પણ મૃત્યુ થાય છે. એટલે એમ કદાચ પૂછે કે મરાઠાઓ વતી લડતા કયા મુસ્લિમ સરદારનું મૃત્યુ થયું, તો એ ઇબ્રાહિમ ગારદી. તો બસ આટલો ઇતિહાસ છે મરાઠાઓ વિશેનો. હવે તમારા કઈ સવાલ, રેકોર્ડિંગ બંધ કરી દે રવિ, પછી કઈ સવાલ હોય તો પૂછો.